જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મારી યુટ્યુબ ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિરોઈન એટલે મમતાબેન સોનીની વાત કરીશું। મમતા સોની જબરજસ્ત ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે। સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ એટલે પ્રતિકાર લઈને આવી રહ્યા છે। તે સિનેમાઘરોમાં રિલીઝ પણ થઈ ચૂકી છે। દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કાર કેસ, હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલમાં થયેલ કોલકાતામાં મહિલા તબીબને બળાત્કાર કરી નિર્દય રીતે હત્યા કરવામાં આવી। સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલાની કહાની એટલે ગુજરાતી ફિલ્મ પ્રતિકાર એ મમતાબેન સોની લઈને આવી રહ્યા છે। મમતા સોની ગુજરાતી ફિલ્મ પ્રતિકારમાં જોરદાર એક્શન કરતા નજરે પડી રહ્યા છે અને તેમનો ફેમસ એક ડાયલોગ પણ આ ફિલ્મમાં જોવા મળે છે। તે ડાયલોગ હું તમને બોલીને પણ સંભળાવું છું। બદલો નહીં વળતો જવાબ, પ્રતિશોધ નહીં પણ પ્રતિકાર। આ એમનો ફેમસ ડાયલોગ થઈ ગયો છે આ ફિલ્મમાં। મમતા સોનીની આ ગુજરાતી ફિલ્મ પ્રતિકાર એ પ્રથમ અધ્યાય જે મહિલાઓના અવર્તિત સંઘર્ષ, હિંમત, નિડરતા, શારીરિક અને માનસિક ત્રાસ સામેના પ્રતિકારને પ્રદર્શિત કરે છે। આ પ્રેરણાદાયી વાર્તા ન્યાય અને ગૌરવ માટેની તેમની લડાઈ પર પ્રકાશ પાડે છે। થિયેટરોમાં પણ આ ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવે છે અને મહિલાઓને તો અવશ્ય જોવા જશે એવી મારી નમ્ર વિનંતી છે। આ ફિલ્મની વધુ વાત કરીએ તો આ ફિલ્મ પ્રતિકાર મુખ્ય ભૂમિકા મમતા સોની દ્વારા કરવામાં આવી છે કે જે એક NGO ચલાવે છે અને સમાજમાં ચાલતા દૂષણો સામે લડતા તેઓએ કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે બતાવવામાં આવ્યું છે। આ ફિલ્મનું મુખ્ય ભાગનું શૂટિંગ રાજપીપળા આસપાસ કરવામાં આવ્યું છે। ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ જાડેજા, તૃપ્તિ જાડેજાએ ફિલ્મને 2 ભાગમાં બનાવી છે। પહેલો ભાગ રિલીઝ થઈ ચૂક્યો છે સિનેમાઘરોમાં અને બીજો ભાગ દિવાળી બાદ રિલીઝ થવામાં આવશે એવું જાણવા મળ્યું છે। મમતા સોની સાથે આદિ ઈરાની, પ્રકાશ મંડોલા, ભાવેશ જુનિયર, દિલીપ કુમાર સહિત અન્ય કલાકારો ફિલ્મમાં જોવા મળશે। ફિલ્મના ડાયરેક્ટર ધર્મિન પટેલ છે। ફિલ્મની સ્ટોરી પટેલ ભટ્ટ। ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને વિપુલ જાડેજા દ્વારા લખવામાં આવી છે, જ્યારે મયુર ચૌહાણ, અરવિંદ વેગડા દ્વારા ફિલ્મમાં ગીતો સરસ મજાના ગવાયા છે અને એમના શુભ અવાજે તેમને તો મિત્રો, આ મમતા સોનીની ફિલ્મ તમે અચૂકથી જોવા સિનેમાઘરોમાં જજો। સિનેમાઘરોમાં મમતાબેન સોનીની ફિલ્મ અત્યારે રિલીઝ થઈ ગઈ છે અને ઘણી ધૂમ મચાવે છે અને સારી કમાણી પણ કરશે અને મહિલાઓને શીખવા પણ મળશે કે લોકોને સામે અત્યાચાર સામે કેવી રીતે લડવું। તે માટે આ ગુજરાતી સુપરસ્ટાર મમતાબેન સોનીએ એક ફિલ્મ બનાવીને પ્રયાસ કર્યો છે। તો આ ફિલ્મ અચૂકથી તમે નિહાળવા જજો અને મમતાબેન સોનીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને મમતાબેન સોની આવી ગુજરાતી ફિલ્મ લાવતા રહે અને મહિલાઓને ખૂબ હિંમત આપતા રહે તેવી પણ આપણે આશા રાખીએ છીએ। મમતાબેન સોની બહુ સારું કામ કરી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊંચી લાવવામાં પણ ખૂબ મદદ કરે છે અને મહિલાઓના સન્માનની